મિત્રો? તો કાલે આપણે ચર્ચા કરી ધોરણ 7ની અંદર વિનિશ સ્માઇલ એનો ભાગ 2ની, બરાબર. તો જે આગળ હવે બાકી હતું એક્ટિવિટી 11થી એક્ટિવિટી 10થી, તો આજે આપણે જોવાની છે એક્ટિવિટી 10, બરાબર. તો એ જોતાં પહેલાં હું તમને બે વસ્તુની વાત કરી દઉં કે એની અંદર જે એક્ટિવિટી 10 છે એની અંદર આપેલું છે કે અહીં મનીષની 2 નોંધો ભેગી થયેલી છે, બરાબર. 2 પ્રકારની એની નોંધો ભેગી થઈ ગઈ કે જેમાં તેણે ગઈકાલે કરેલી અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. તો દેખો આ નોંધ અલગ પાડતા પહેલાં આપણને 2 વસ્તુની ખબર હોવી જોઈએ. કઈ કીધી છે? તો કે ગઈકાલે. તો ગઈકાલે એટલે કયો કાળ થાય? તો આપણે એને પહેલાં દેખો આપણે જે કાળ ચલાવે એટલા માટે કે તમને ખબર પડે. તો એ ગઈકાલે જે એક્ટિવિટી થઈ એની વાત શેનામાં થશે? તો કે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની વાક્યરચના આપણે ખબર છે કે સબ્જેક્ટ, V2 અને ઓબ્જેક્ટ, બરાબર. આવું એનું બંધારણ હતું, આવી એની વાક્યરચના હતી. અને એક હતું સાદો ભવિષ્યકાળ. આવતીકાલે જે ક્રિયા કરવાની એના અંદર કયા કાળનો ઉલ્લેખ થશે? તો કે સાદો ભવિષ્યકાળ. તો કે સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ V1 અને ઓબ્જેક્ટ, આટલી વસ્તુની એના અંદર સમાવેશ થશે, બરાબર. તો આ કાળ આપણે બંને ભણી ચૂક્યા હો. પહેલાં આપણે સાદો ભૂતકાળ પણ ભણ્યા અને સાદો ભવિષ્યકાળ પણ ભણ્યા. દેખો હવે તો ચોપડી લઈને બેસજો. પાના નંબર 10 એના અંદર જે પાના નંબર 10 પર પહેલી જ જે મનીષની 2 નોંધો છે એ પહેલી નોંધની આપણે ચર્ચા કરીએ. તો પહેલું વાક્ય દેખીએ કે ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ AM. તો પહેલું વાક્ય હું લખું એક વાક્ય અને પછી તમને સમજાવું કે ઓન સન્ડે I will wake up at AM. હવે તમે આ વાક્ય દેખો તો આ વાક્યમાં તમને ખબર પડશે કે ભાઈ રવિવારની વાત છે કે ઓન સન્ડે એટલે રવિવારના દિવસે આઈ વિલ વેક અપ, બરાબર. તો દેખો કરતા આપેલો છે તો કે આપેલો હોય, બરાબર. તમારું વિલ સેલ આપેલું છે તો કે વિલ સેલ વાક્યરચના પ્રમાણે આપેલું હોય. પછી મૂળ ક્રિયાપદ વેકઅપ એટલે ઉઠવું, તો એ પણ તમારું મૂળ ક્રિયાપદ જે છે V1 એ પણ વેકઅપ પણ આપેલું છે. એટલે તમે કહી શકો કે આ કયો કાળ થયો? તો કે સાદો ભવિષ્યકાળ. એટલે કે આ ક્રિયા ક્યારે કરશે? તો આવતીકાલે કરશે, બરાબર. તો એ વાત થઈ ગઈ. દેખો પહેલું વાક્ય. તો આપણે અત્યારે શું કરીએ કે જે સાદા ભવિષ્યકાળના વાક્યો છે કાલે કરવાની એ ક્રિયાના નીચે આપણે લીટી કરી દઈએ. એટલે પેન્સિલ લઈને તમે આ જે પહેલું વાક્ય એના નીચે લીટી કરી દેજો. એટલે એ જે સાદા ભવિષ્યના વાક્યો છે એના નીચે આપણે લીટી કરીશું એટલે સાદા ભૂતકાળના વાક્યો ઓટોમેટિક છૂટા પડી જશે. તો ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ AM. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. તો પહેલી નીચે પણ લીટી પર પહેલા વાક્ય નીચે પણ લીટી આવશે અને બીજા વાક્ય નીચે પણ લીટી આવશે. દેખો આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હવે બ્રેકફાસ્ટ એટલે શું થયું? તો કે ભાઈ બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. તો કે હું મારો સવારનો નાસ્તો બનાવીશ. હજી બનાવ્યો નથી પણ ક્યારની વાત છે? તો કે ભવિષ્યકાળની વાત છે. આઈ વોક અપ એટ 6 AM. દેખો હવે વોક આવ્યું, વોક WOKE, બરાબર. તો આ વોક કોનું ભૂતકાળનું રૂપ છે? તો આ વેકઅપનું. આ હે V1 અને આ થઈ જશે V2. તો આપણે ખબર છે કે દેખ કરતાં પછી જ્યારે ભૂતકાળનું રૂપ આવે ત્યારે કયો કાળ સમજવો? તો કે સાદો ભૂતકાળ, બરાબર. તો આ વાત થઈ ગઈ સાદા ભવિષ્યકાળની, આ વાત થઈ ગઈ સાદા ભૂતકાળની. જો ત્રીજું વાક્ય છે કે આઈ વોક અપ એટ 6 AM. એટલે કે હું 6 વાગે ઉઠ્યો. આપણે ખબર છે કે ભૂતકાળની અંદર કેવા ક્રિયાને ગયો, આવ્યો, કર્યું, રમ્યો, જમ્યો વગેરે ક્રિયાઓનો સમાવેશ થાય. તો કે આઈ વોક અપ એટ 6 AM. તો એના નીચે લીટી કરવાની નથી કારણ કે એ વાક્ય તમારું થઈ ગયું સાદા ભૂતકાળનું. ત્યારબાદ આગળ જોઈએ. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM. હું મારા મિત્ર સોહિલને મળીશ. ક્યારે? તો કે સોહિલ એટ 10 AM. 10 વાગે મળીશ. તો ફરી વિલ સેલ આવ્યું વાક્યમાં. તો એ કયા કાળનું વાક્ય થઈ ગયું? તો કે સાદા ભવિષ્યકાળનું થઈ ગયું. તો એના નીચે લીટી કરી દો. ત્યારબાદ નેક્સ્ટ વાક્ય આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. આઈ લેફ્ટ એટલે લીવનું ભૂતકાળનું રૂપ થશે લેફ્ટ એટલે છોડવું. મેં મારું ઘર છોડ્યું મતલબ કે ઘરેથી નીકળ્યો કેટલા વાગે? તો કે 9 વાગે, બરાબર. તો દેખો ઓય ભૂતકાળનું રૂપ થયું તો સાદો ભૂતકાળ થઈ ગયો, બરાબર. તો ત્યારબાદ લીવ પછી સીધું શું આવ્યું? વાક્યરચના પ્રમાણે આઈ લેફ્ટ. તો એ તમારે થઈ જાય તમારા સાદા ભૂતકાળનું વાક્ય, બરાબર. તો કે આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. એટલે કે 9 વાગે મેં મારા ઘરેથી નીકળ્યો. તો એ વાક્ય નીચે લીટી કરવાની નથી. ત્યારબાદ નેક્સ્ટ આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. ત્યારબાદ વેન્ટ એટલે કે હું પોસ્ટ ઓફિસે ગયો. હવે તમને આ તમારા નોંધી દેજો કે આ વેન્ટ કોનું ભૂતકાળનું રૂપ એ તમારે કહેવાનું, બરાબર. વેન્ટ, આ વેન્ટ કોનું ભૂતકાળનું રૂપ છે એ તમારે કહેવાનું. તો આપણે છેલ્લે કહીશું બને ઓના વિશે. તો
તો તમને બધાને ખબર છે કે ભાઈ વેન્ટ એ કોનું ભૂતકાળનું રૂપ થાય? તો કે વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ થાય. આપણે આગળના જે એક્ટિવિટી હતી એના અંદર પણ ચર્ચા કરી કે ભાઈ ગોનું વેન્ટ, કારણ કે આખી એક્ટિવિટી જે બે હતી એ બંને કોના ઉપર રિલેટિવ હતી? તો આખા સાદા ભૂતકાળના જેટલા પણ ક્રિયાપદ હોય તો ક્રિયાપદ તમારે એક કમ્પલસરી તૈયાર કરવા જ પડશે, તો તમને સાદો ભૂતકાળ આવડશે. બાકી તમને વાક્ય રચના ગમે તેટલી આવડતી હશે, બરાબર, પણ જો ભૂતકાળના રૂપો નહીં આવડતા હોય તો પછી આપણે ત્યાં ભૂલ કરી દઈશું. હવે ગોનું શું થશે? વેન્ટ થાય તો એક અનિયમિત ક્રિયાપદ બીજાની જેમ નહીં કે દાખલા તરીકે પ્લેનું ભાઈ પ્લેડ થઈ જાય, બરાબર, તો દર વખતે ડી કે અથવા ઈડી ના લાગે. અમુક વાર આખા અનિયમિત ક્રિયાપદ પણ થતા હોય. આપણે આગળ વાત કરીએ એમ કે ભાઈ અમુક ક્રિયાપદો એવા પણ છે કે જેનું 3 જે રૂપ છે એ કેવા આવે? તો એક જ જેવા આવે, કટ, પુટ, બરાબર, વગેરે. તો આગળ જોઈએ કે આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM, આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હું પોસ્ટ ઓફિસ ગયો, તો એના નીચે લીટી નહીં આવે કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય. આઈ પોસ્ટેડ ધ એન્વેલોપ. એને જે પોસ્ટ કરવાનું હતું એને શું કર્યું? એ પોસ્ટ કર્યું. આઈ પોસ્ટેડ. દેખો તો કરતાં પછી સીધું ભૂતકાળનું રૂપ આવ્યું, તો એના નીચે પણ લીટી આવશે નહીં કારણ કે એ સાદા ભૂતકાળનું વાક્ય છે. આઈ રિટર્ન હોમ. રિટર્ન એટલે પાછા ફરો, રિટર્ન એટલે પાછો ફર્યો. આઈ રિટર્ન હોમ, તો એ પણ કરતાં પછી શું આવ્યું? તો કે ભૂતકાળનું રૂપ આવ્યું, તો એના નીચે પણ લીટી આવશે નહીં. ત્યારબાદ આઈ વિલ પ્લે ચેસ. હું ચેસ રમીશ. તો દેખો વિલ આવ્યો, ફરી તો કયું થઈ ગયું? સાદું ભવિષ્યકાળ, તો એના નીચે અંડરલાઇન કરજો. આઈ વિલ ટેક લંચ એન્ડ સોહિલ્સ હોમ. હું આઈ વિલ ટેક લંચ. હવે લંચ ક્યાં કરશે? તો એટ સોહિલ્સ. તમને બીજું પણ વસ્તુ ખબર આવે કે એટ ક્યારે વપરાય? તો કે એટ કોઈ પણ સ્થળનો નિર્દેશ કરવા માટે આપણે એટનો એક એટ શું છે? તો એક જાતનું પ્રેપોઝિશન છે. શું છે? તો કે પ્રેપોઝિશન છે. આગળ એનો આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર, એક જાતનું પ્રેપોઝિશન છે. ત્યારબાદ આઈ વિલ ટેક લંચ એટ સોહિલ્સ હોમ. હું સોહિલના ઘરે લંચ કરીશ. લંચ એટલે બપોરનું ભોજન. સવારે હોય એને બ્રેકફાસ્ટ કહેવાય, બપોરે હોય એને લંચ કહેવાય, અને રાત્રે જે કરીએ એને ડિનર પણ કહેવાય, અને ઘણા વ્યક્તિઓ એને સુપર પણ કહેતા હોય, બરાબર. અમુક જે બીજી કન્ટ્રી હોય એની અંદર સુપર પણ કહેતા હોય રહ્યા. તો આઈ વિલ ટેક લંચ એટ સોહિલ્સ હોમ. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ. આઈ ટુક, તો ટુક કોનું ભૂતકાળનું રૂપ છે? તો ટુક એ ટેકનું ભૂતકાળનું રૂપ છે, બરાબર. તો આ થઈ જશે તમારું V1 અને આ થઈ જશે તમારું V2, બરાબર. તો એ પણ ધ્યાન રાખજો, ટેકનું ટૂંક થશે. તો આઈ ટૂંક માય બ્રેકફાસ્ટ. તો દેખો સીધું ટૂંક આવ્યું એટલે ભૂતકાળનું રૂપ આવ્યું કરતાં પછી તો શું થઈ ગયું? સાદો ભૂતકાળ થઈ ગયો, બરાબર. આગળ જોઈએ કે આઈ ટૂક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ. ચેન્જ એટલે બદલવું, એનું થઈ ગયું ચેન્જ, ઈડી લાગ્યું પાછળ, બરાબર. તો એ પણ થઈ ગયું તમારું સાદો ભૂતકાળ, તો એના નીચે પણ અંડરલાઇન આવશે નહીં. આઈ રીચ સ્કૂલ બાય બસ. હું શાળાએ બસ દ્વારા પહોંચ્યો. બાય બસ, શાળા કઈ દ્વારા પહોંચો એમ એ તો આઈ રીચ સ્કૂલ બાય. હવે દેખો બાયના પણ અમુક ઉપયોગ, બાય અમુક સમય માટે પણ વપરાય, અને બાયનો એક બીજો ઉપયોગ પણ છે કે બાય એટલે કે ના દ્વારા અથવા ત્યાં સુધી, બરાબર. એ રીતે ક્યારે સ્કૂલ બાય બસ અથવા થ્રુ, ના વડે, બાય બસ, બાય કાર વગેરે. તો એના નીચે પણ લીટી આવશે નહીં કારણ કે એ પણ ભૂતકાળે. આઈ રીચ એટલે પહોંચવું, બરાબર. રીચ એટલે પહોંચવું. તો એક બસ દ્વારા શાળાએ પહોંચો. આઈ કેમ બેક હોમ એટ 5:30 AM, બરાબર. 5:15, 5:30 એટલે અંગ્રેજીમાં એ સમયને કેવું હોય તો આપણે કઈ રીતે કહીશું? 5 વાગે એટલે 5 o'clock, અને ઉપર 30 મિનિટનો જે સમય છે તો 30 મિનિટને શું કહેવાય? જે પૂરો આપણે ખબર છે કે ઘડિયાળ જે હોય એના અંદર જે પૂરો મતલબ કે 360 ડિગ્રી 360નો જે ખૂણો બનાવે, બરાબર. તો એના અંદર જે અડધો ભાગે, બરાબર, એક ભાગો એને ક્વાર્ટર કહેવાય, તો 5 અને 30 થાય. તો આપણે શું કહીશું? 5:15, 5:05 એટલે કે 5 અને 30. ત્યારબાદ આગળ વધીએ કે આઈ કેમ બેક હોમ એટ 5:30 AM. હું ઘરે પાછો ફર્યો. કેમ બેક, હવે કમનું ભૂતકાળનું રૂપ, તો એ પણ આપણને ખબર છે કે કમ એટલે આવવું, આનું ભૂતકાળનું રૂપ થઈ જશે કેમ. તો આ થશે તમારું V1 અને આ થશે તમારું V2, બરાબર. એટલે મોટાભાગે આ એક્ટિવિટીમાં ભાર શેમાં આપવામાં આવ્યો છે? તો કે ભૂતકાળના રૂપો ઉપર ભાર આપવામાં આવ્યો છે. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. 5:30 વાગે ઘરે આવ્યો, તો એના નીચે પણ લીટી આવશે નહીં કારણ કે કેમ એટલે સીધું ભૂતકાળની વાત થઈ ગઈ, કરતાં પછી સીધું ભૂતકાળનું રૂપ આવ્યું, બરાબર. તો એ તમારું સાદું ભૂતકાળ થઈ જશે. વી વિલ ગો ફોર અ મૂવી. અમે મૂવી જોવા જઈશું. તો દેખો વિલ સેલ આવ્યું ફરી એટલે તમે શું થઈ ગયું? સાદો ભવિષ્યકાળ થઈ ગયો, એટલે આવતીકાલે કરશે, હજી ક્રિયા કરી નથી, એ ભવિષ્યની વાત. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. અને હું ઘરે 7 વાગે આવીશ, તો ફરી વિલ આવ્યું, તો ફરી તમારો સાદો ભવિષ્યકાળ થઈ ગયો, બરાબર. ધેન આઈ વોચ TV એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. ધેન આઈ વોચ એટલે જોવું, દેખો વોચ એટલે જોવું, અને એનું ભૂતકાળનું રૂપ થઈ ગયું વોચ. તો કે હું ટીવી શું કરી? તો કે જોઈ. આ મૂળ ક્રિયાપદ, આ ભૂતકાળનું રૂપ, એટલે એ થઈ ગયો તમારો સાદો ભૂતકાળ. તો
આઈ વોચ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ, અને મેં વિડીયો ગેમ રમી મારા મિત્રો સાથે. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજના સમયે આઈ ટુક, તો ફરી દેખો ટેક એટલે લેવું અને ટુક એટલે લીધું. શું લીધું? તો કે ડિનર, રાત્રિનું ભોજન, વિથ માય ફેમિલી, મારા ફેમિલીની સાથે. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. આફ્ટર ડિનર કે ડિનર કર્યા પછી આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ, હું થોડો સમય શું કરીશ એટલે કે રીડ એટલે વાંચીશ. તો દેખો વિલ સેલ્ફ વિલ આવ્યું તો ફરી તમારો થઈ ગયો સાદો ભવિષ્યકાળ. તો એના નીચે લીટી કરજો. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM, અને હું વેન્ટ એટલે જવું. આગળ ચર્ચા કરી કે ભાઈ ગોનું ભૂતકાળનું રૂપ શું થાય, તો કે ગો એટલે જવું ને વેન્ટ એટલે ગયો. તો એ તમારો થઈ ગયો સાદો ભૂતકાળ, એટલે કે પથારીમાં ગયો કેટલા વાગે? આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM, 10 વાગે એ પથારીમાં ગયો. હવે દેખો ત્યારબાદ નીચે જે પેલા પિંક કલરનું જે બોક્સ આપેલો, 2 બોક્સ આપેલા કે યસ્ટરડે અને ટુમોરો. તો એના અંદર તમારે શું કરવાની, તમારી જે ડેલી રૂટીન છે, તમારી એક્ટિવિટી એ તમારે લખવાની કે યસ્ટરડે તો આઈ વોક અપ એટ 6 AM, હું 6 વાગે ઉઠ્યો. અને ટુમોરો તો કે વન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. હવે તમારે કઈ રીતે કરવાનું છે, તમારે શું કરવાનું, આ બંને વાક્ય રચનાઓ ધ્યાનમાં રાખવાની. તમે લખી શકો. દેખો સાદા ભૂતકાળની અંદર લખો, માની લો કે તમે તમારા ગઈકાલની વાત કરો તો આઈ વોક અપ એટ 8 o'clock, ધેન આઈ ટુક માય બાથ, ધેન આઈ ટુક માય બ્રેકફાસ્ટ, બરાબર. પછી ધેન આઈ વેન્ટ ટુ સ્કૂલ. એટલે જેટલા પણ વાક્યો આવશે બધા શું આવશે કે કર્તા મુજબ મૂકી અને સીધું ભૂતકાળનું રૂપ લખવાનું તમને રહેશે. અને ભવિષ્યની વાત કરશો તો તમારે વિલ સેલ મૂકી અને મૂળ ક્રિયાપદ મૂકશો, એનાથી તમારે વાક્ય રચના બનાવવાની રહેશે. ખાસ યાદ રાખજો, આઈ અને વી કર્તા તરીકે આવશે ત્યારે સેલ આવશે અને બાકી બધા કર્તા સાથે વિલ તમે મૂકી શકો. તો આ ચર્ચા હતી એક્ટિવિટી 10. એની અંદર તમારે કઈ રીતે વાક્યો અલગ પાડવાના, તો એ આખું વસ્તુ તમને શીખડાય કે ભાઈ એના અંદર ખાસ 2 વાક્ય રચનાઓ ધ્યાન રાખવાની હતી, એક સાદો ભૂતકાળની અને સાદા ભવિષ્યકાળની. સાદા ભૂતકાળની અંદર આપણે ખબર કે કરતાં પછી ભૂતકાળનું રૂપ મૂકવાનું થશે, અને ભવિષ્યકાળની અંદર કરતાં પછી વિલ સેલ અને મૂળ ક્રિયાપદ મૂકવાનું થશે. તો આ હતી એક્ટિવિટી 10 કે જેના અંદર આપણે શું કર્યું તો કે ભાઈ સાદા ભવિષ્યના વાક્યો હતા, એના નીચે વિલ સેલવાળા વાક્યો હતા એને નીચે અંડરલાઇન કરી, અને બાકીના વાક્યો હતા એ આપણે સાદા ભૂતકાળ તરીકે જોયું એને. અને આ જે એક્ટિવિટી એ તમારે કરવાની છે યસ્ટરડે અને ટુમોરોવાળી. હવે આપણે આગળ વધીએ અને જોઈએ એક્ટિવિટી 11. જોઈએ એક્ટિવિટી 11. તો એક્ટિવિટી 11 શું કહે છે કે રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. ટેક્સ્ટ એટલે લખાણ, જે નીચે આપેલું એ લખાણ વાંચો. આપણે કહીએ ને ટેક્સ્ટ બુક, તો એ ટેક્સ્ટ એટલે ફકરો આપેલો એ ફકરો આપણે વાંચવાનો છે. જો અસ્મા લિવ્સ ઇન ગાંધીનગર. અસ્મા નામની છોકરી છે. શું છે? અસ્મા નામની છોકરી છે. અસ્મા નામની છોકરી છે. એ ક્યાં રહે છે? તો એ ગાંધીનગર રહે છે. લિવ્સ ઇન ગાંધીનગર. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. વન ડે એટલે કે એક દિવસ એનો જે કઝિન હતો પિતરાઈ ભાઈ એ રિઝવાન કેમ ધેર, કેમ એટલે આવ્યો, ક્યાં? ત્યાં. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. સી વેન્ટ એટલે ભૂતકાળનું રૂપ થઈ ગયું ગોનું, બરાબર. વેન્ટ એ ભૂતકાળનું રૂપ કોનું? તો કે ગોનું. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તે તેને લેવા માટે ક્યાં ગઈ હતી? તો કે બસ સ્ટેશન ગઈ હતી. દે રિટર્ન હોમ. તેઓ ઘરે પાછા ફર્યા. આસમા ઓપન ધ ડોર. આસમા ઓપન એટલે ખોલવું અને ઓપન એટલે ખોલ્યો. આસમાએ દરવાજો ખોલ્યો. આસમા રિઝવાન આવો આવો વેલકમ. ઓહ, જ્યારે આપણે કોઈ ઘરે આપણા મહેમાન આવતો હોય તો આપણે પણ એને શું કરીએ કે ભાઈ આવો આપણા ઘરે, એને શું કરીએ આપણે ઇન્વાઇટ કરીએ. તો આસમાએ કીધું કે રિઝવાન આવો, બરાબર. વેલકમ તમારું સ્વાગત છે. ઓહ, વોટ ડુ આઈ સી. હું શું જોઈ રહી છું? રિઝવાન વોટ ઇઝ ધીસ. આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ? આસમા શું આ તારું ઘર છે? આસમા કહેશે યસ અનફોર્ચ્યુનેટલી. હા, ફોર્ચ્યુનેટ એટલે નસીબ અને અનફોર્ચ્યુનેટ એટલે બદનસીબ જોગ. ઇટ ઇઝ માય હાઉસ એટલે કે જ્યારે કોઈ પણ એનો વિરોધી શબ્દ છે ફોર્ચ્યુનેટનો, અનફોર્ચ્યુનેટલી. ઇટ ઇઝ માય હાઉસ, આ મારું ઘર છે. રિઝવાન બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ. અરેન્જ એટલે શું થાય? અરેન્જ એટલે થશે ગોઠવણી કરવી. કોઈ પણ વસ્તુની ગોઠવણી કરીએ અને આપણે કહીશું અરેન્જ. એટલે રિઝવાને કીધું, રિઝવાન જે એના ઘરે ગયો એટલે રિઝવાનને નવાઈ લાગી કે ભાઈ બધી વસ્તુઓ કેમ આ રીતે પડી છે. આપણે ઘરની અંદર પણ આપણે એવું કરીએ ને, બરાબર, કે કોઈ મહેમાન કે ગમે તે આવે તો આપણને પૂછે
કે ભાઈ આ વસ્તુઓ તમે કેમ આ રીતે બધી આડાવળી મૂકીએ કે આને વ્યવસ્થિત ગોઠવો તો દેખાય વ્યવસ્થિત, અને ઘરની અંદર જગ્યા પણ કેવી કે ઘરની અંદર જગ્યા પણ એ ઓછી રોકે. તો આસમાને રિઝવાને કીધું બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ. દેખો હવે કેન આપણે ખબર કે કેન શાના માટે વપરાય, તો કે કેન કોઈ પણ કાર્ય કરવા માટે આપણે શક્તિમાન હોઈએ, કાર્ય કરવાની શક્તિ આપણી માપે, કાર્ય કરવાની ક્ષમતા. અને જ્યારે એ પણ આપણે કાન્ટ કરી દઈએ અથવા કેન નોટ કરી દઈએ એટલે શું થઈ જશે કે તમારા અંદર એ કેપેસિટી નથી અથવા તમે આવું કરી શકો નહીં. તો એને કીધું કે બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ. આ રીતે તું વસ્તુ ગોઠવી શકે નહીં. ઓનલી અ મંકી કેન ડૂ ઇટ. ઓનલી અ મંકી કેન ડૂ ઇટ. પેલાને ખબર પડી ગઈ, લગભગ ઘરની અંદર શું થયું કે ઘરની અંદર લગભગ વાંદરો ઘૂસી ગયો હોય, એને બધી વસ્તુ કેવી કરી નાખી, તો બધી વસ્તુ આડાવળી કરી નાખી હશે. ઓનલી અ મંકી કેન ડૂ ઇટ. ફક્ત મંકી, ડૂ એટલે કરવું, ડૂ એટલે શું થશે તો કે ડૂ એટલે કરવું. એક ડૂ આપણે કયા કાળમાં આવે, સાદા વર્તમાન કાળની અંદર પણ ડૂ ડેઝ આવે વાક્ય પ્રકાર પ્રશ્નાર્થ અને નકાર કરવા માટે. બરાબર. ત્યારબાદ જોઈએ આગળ. ઓનલી અ મંકી કેન ડૂ ઇટ. આસમા ઓ માય ગોડ, અરે મારા ભગવાન. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. જે પાછળનો દરવાજો હતો વોઝ નોટ ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું, અને ક્લોઝ બંધ કર્યો નહોતો. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. ડોર એટલે દરવાજો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. ફોરગેટ એટલે ભૂલી જવું, અને ફોરગોટ એટલે ભૂલી ગઈ અથવા ભૂલી ગયો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું એને બંધ કરવાનું ભૂલી ગઈ. રિઝવાન ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. અરે વાલા, પેલા ઝાડ ઉપર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. ધ લકી, લકી એટલે નસીબદાર, અને મંકી એટલે વાંદરો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. પોટેટો એટલે બટાકાની જે ચિપ્સ આવે, આપણે જે વેફર ખાઈએ ને એ વેફરની વાત કે ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. એ તારી જે પ્રિય પોટેટો ચિપ્સ છે એ ખાઈ રહ્યો છે. આસમા ધોઝ ચિપ્સ વેર ફોર યુ. અને એ ચિપ્સ કોના માટે લાવી હતી, તો કે રિઝવાન જે મહેમાન આવવાનો હતો એના, એ મહેમાન માટે જ લાવી હતી એ ચિપ્સ. અને એ કોણ લઈ ગયું, તો કે વાંદરો લઈ અને ઝાડ ઉપર બેસીને ખાવા લાગ્યો. એટલે આસપાસ કે ધોઝ ચિપ્સ વેર ફોર યુ. તો એ પણ એક વસ્તુ શીખવાનું, જે ધોઝ આવ્યું બરાબર, આ THOSE, આ ધોઝ એ કોનું બહુવચન છે, તો કે ધીઝનું. આ ધીઝ બરાબર, આ ધીઝનું બહુવચન શું થશે, તો કે ધોઝ થશે. કારણ કે આ એક વસ્તુ માટે વપરાય, આ ધોઝ એટલે એકથી વધારે ચિપ્સની વાત છે એટલા માટે ધોઝ વપરાય. તો આસમાં છે ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ ચિપ્સ કોના માટે હતું, કે તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. આ પણ એક ડિગ્રીનું વાક્ય છે, કમ્પેરેટિવ ડિગ્રી બરાબર, જેના પાછળ આર્ક અથવા યર લાગશે. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. એ વાંદરો કોના કરતાં નસીબદાર છે, વાંદરો તારા કરતાં નસીબદાર છે કે તું તો હજી બેસીને વાત કરી હોય, પણ વાંદરો તારી જે ચિપ્સ હતી એ તારી ચિપ્સ ખાઈ ચૂક્યો છે. રિઝવાન ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે. રિઝવાન કહેશે કે ઓકે વાંધો નહીં, લેટ્સ રીઅરેન્જ, ચલો ફરી રીઅરેન્જ એટલે ગોઠવણી કરવી, રીઅરેન્જ એટલે ફરી ગોઠવીએ. ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે એટલે કે યોગ્ય રસ્તો જે છે એ યોગ્ય રસ્તે આપણે શું કરીએ, અને ફરી આ જે રૂમ છે એ આપણે વ્યવસ્થિત કરીએ. આસમા લેટ્સ ડુ ઇટ. હૂપ હૂપ. આસમા કહે લેટ્સ ડુ ઇટ, ચલો એ કરીએ. વાંદરાની અવાજ ભાઈ બંને વાત કરે છે. હૂપ હૂપ. બિફોર ધ મંકીઝ એન્ટ્રી. દેખો હવે ત્યાં જે ચિત્ર આપેલું છે એ ચિત્ર તમે ખાસ જુઓ તો ચિત્રની અંદર તમને દેખાશે કે બિફોર એટલે બિફોર ધ મંકી એન્ટ્રી, એટલે કે વાંદરો આવ્યો એ પહેલાં રૂમની અંદર બધી આ જે વસ્તુ હતી એ તમામ આ પ્રકારે ગોઠવેલી હતી. અને વાંદરાના ગયા પછી મતલબ કે વાંદરો જ્યારે એન્ટર થઈ ગયો એના પછી એ આપણે શું કરવાનું, આ ચિત્ર નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર. તો થોડી ઇન્સ્ટ્રક્શન પણ આપેલી જોઈ લઈએ. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. વાંદરાએ શું કર્યું એ પણ આપણે જોઈ લઈએ. ધ મંકી એન્ટર ધ રૂમ. વાંદરો રૂમમાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ થિંગ્સ. એટલે આટલા બદલી કરી નાખું અથવા આગા પાછું કરી નાખું. ઇટ્સ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. બધી વસ્તુને આગા પાછી કરી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. બરાબર, કોટ એટલે પાળી છે. ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, એ જે પાળી હતી એના ઉપર હતી. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. ઇટ વોઝ ઓન ધ ટેબલ એ ક્યાં હતો, ઇટ વોઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર નિયર ધ કોટ જે દિવાલ હતી એના પાસે એના ઉપર. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. ધ મંકી વાંદરાએ શું કર્યું, ધ મંકી બ્રોક એટલે તોડવું, બ્રોક ધ સ્ટડી લેમ્પ. સ્ટડી લેમ્પ એટલે જે ટેબલ ઉપર જે રાત્રે વાંચવા માટે જે આપણે લેમ્પ મૂકીએ છીએ બરાબર, એ લેમ્પની વાત છે. તો ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ, એ જે સ્ટડી લેમ્પ તેને તોડી નાખ્યો. એન્ડ ટોર એટલે ટીયર એટલે ફાડવું, અને ટોર એટલે ફાડી નાખ્યું. શું, ટોર ધ બુક ફાડી નાખી. ધ મંકી ટૂક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. ધ મંકી ટૂક આઉટ, મંકીએ બહાર કાઢ્યું. શું, ટૂક આઉટ શૂઝ, જે જોડા આપણે પગમાં પહેરીએ શૂઝ, ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ આપણે જે સ્ટેન્ડ હોય ને મતલબ મૂકીએ, જે આપણે જોડા મૂકીએ અથવા ચપ્પલને બૂટ વગેરે મૂકીએ તે.
શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ, અને એ પણ આગા પાછા ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. સ્ટેચ્યુ એટલે કે જે નાનું મૂર્તિ ટાઈપ હોય ને એ સ્ટેચ્યુની વાત કરીએ તો સ્ટેચ્યુને શું કર્યું? ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, એ પણ ફ્લોર પર ફેંકી દીધું. ઇટ વોઝ ઇન ધ કોર્નર, એ ખૂણાની અંદર પડ્યું હતું. ધ કપબોર્ડ વોઝ ક્લોઝ, કબાટ બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન, અને એ ખુલી ગયું હતું. કબાટ જે પહેલાં હતું જ્યારે રેસમાં પેલા રિઝવાનને લેવા ગઈ હતી ત્યારે કબાટ બંધ કરીને ગઈ હતી, અને જ્યારે આવીને જોયું ત્યારે કબાટ ખુલ્લું પડ્યું હતું. ધ કપબોર્ડ વોઝ ક્લોઝ, નાઉ ઇટ ઇઝ ઓપન, હવે ખુલી ચૂક્યું. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ, ફ્લાવર એટલે ફૂલ અને વેઝ એટલે ફૂલદાની. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ, એ જે ફૂલદાની હતી વેઝ ઓન ધ સોફા, એ સોફા પર ફેંકી દીધું હતું. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, અને શેના ઉપર પડ્યું હતું? ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, સ્ટૂલ એટલે ટેબલ પર પડ્યું હતું. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન, અને જે બધી ખુરશીઓ હતી એ અપસાઇડ ડાઉન એટલે એકબીજાના ઉપર પડી હતી. નાવ કમ્પેર ધ ફોલોઈંગ પિક્ચર આફ્ટર ધ મંકીસ વિઝિટ. હવે જે ઉપર જે રીતે વાક્યો લખેલા છે એ જ રીતે આપણે શું કરવાનું હતું કે અહીં ચિત્રની અંદર એ વસ્તુ મેન્શન કરવાની હતી કે વાંદરો આગળના પેજ ઉપર દેખો તમે પેજ નંબર 11 પર, તો 11 પર જે વાંદરો આવ્યો એના પહેલાંનું ચિત્ર આપેલું છે, અને પેજ નંબર 12 પર આપણે શું કરવાનું? વાંદરાએ મુલાકાત લીધી અને એના પછી જે બધું વસ્તુ આગા પાછી કરી નાખી એ વસ્તુ આપણે અહીં મેન્શન કરવાની કે એ જે સૂચના આપેલી એ સૂચના પ્રમાણે આપણે દોરવાનું છે કે વાંદરાએ કયા પ્રકારનું તોફાન ત્યાં કર્યું હતું. હવે એક્ટિવિટી 12 જોઈએ તો 12ની અંદર શું કહે છે કે તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને. જે આપણે તેજસ્વીનીવાળા પાઠની વાત કરી તો એના અંદર તેજસ્વીની જે સ્વપ્ન દેખ્યું કે ભાઈ એ સાયકલ લઈને જઈ રહી હતી, સાયકલ લઈને જ્યારે ઉપર જાય બરાબર, પછી ઉપર ફરે, જે શાળા હોય શાળા ઉપર બહુ બધા વનસ્પતિના વૃક્ષોના પાંદડા પડી ગયા હોય, તો એ બધા બધી વસ્તુ જે દેખે અને એને પણ એ પછી ખબર પડે, રિયલાઇઝ થાય કે આ તો એક ફક્ત સ્વપ્ન હતું. ત્યારે એ વિચારે કે આ વખતે તો ભલે સપનું હતું પણ એક દિવસ હું કામ જરૂર સાકાર કરીશ. તો તમે પણ કંઈક બનાવતા, આપણા મગજની અંદર એવું વસ્તુ ચાલતી હોય કે હું પણ આ બનાવું, તો એ તમારે શું કરવાનું? તેનું ચિત્ર અહીં દોરો, તેના ભાગોનું નામ અંગ્રેજીમાં લખો, તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. તો તમારે શું કરવાનું? જે ખાલી જગ્યા મતલબ આ જગ્યા જે આપેલી છે એક્ટિવિટી 12 પેજ નંબર 13 ઉપર, તો એની અંદર આપણે કોઈ પણ એક વસ્તુ તમે જે બનાવવા ઈચ્છતા હોય બરાબર, તો એ વસ્તુ તમારે શું કરવાનું? તો તમારે દોરવાની છે બરાબર, એ વસ્તુ તમારે દોરી દેવાની. હવે આપણે જોઈએ તો આ હતી તમારી એક્ટિવિટી, આપણી છેલ્લી એક્ટિવિટી 12. તો આ પાઠ અહીં આપણે સંપૂર્ણ પૂરો કરીએ છીએ બરાબર. હવે પછી આપણે પાઠ નંબર 2ની જે નેક્સ્ટ લેક્ચરની અંદર પાઠ આપણે 2ની ચર્ચા કરીશું, જેનું નામ છે યુનિટ 2 હાઉ મેની ડીડ યુ. તો એ પાઠની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમને જે પણ હોમવર્ક, જે મતલબ આપણે અમુક એક્ટિવિટી કેવી હોય કે અમુક એક્ટિવિટી તમારી જાતે કરવાની થાય, તો જે ચિત્ર દોરવાનું હોય, પછી તમારી જે ગયા કાલની દિનચર્યા છે, આવતાકાલની દિનચર્યા, તો એ જે વસ્તુ હોય એ તો તમે ચોપડીમાં પૂરી દેજો બરાબર. અને વસ્તુને 1-2 વાર વ્યવસ્થિત જોતા રહેજો એટલે તમને વધારે ખબર પડશે બરાબર. તો મળીએ નવા વિડીયોમાં બરાબર. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.